વાયરલ થયા છે, છતાં પણ પાકિસ્તાન હજુ પણ બાજ નથી આવી રહ્યું. ભારતના એક્શન બાદ પાકિસ્તાનમાં હડકંપ જરૂરથી મચેલો છે, કેમ કે ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. 48 કલાક સુધી ઇસ્લામાબાદમાં પેટ્રોલ પંપ બંધ રહેશે, આ વિગતો સામે આવી રહી છે. નિર્ણય લેવામાં આવ્યો છે ઇસ્લામાબાદમાં, જે રીતે ભારતે પાકિસ્તાન પર એક્શન લેતા ઇસ્લામાબાદ પર હુમલો કર્યો તે બાદ ઇસ્લામાબાદમાં તમામ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે અને 48 કલાક સુધી ઇસ્લામાબાદમાં પેટ્રોલ પંપ બંધ જ રહેશે. રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ સતત આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, આપણા ઉપર ભરે પાકિસ્તાને હુમલો કર્યો, આપણે તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે, એમના નાપાક ઇરાદાઓને પાક નથી થવા દીધા. આપણે પણ વળતો પ્રહાર કર્યો છે, જે એરબેઝ પર હુમલો કર્યો છે તે પછી જે 4 અલગ અલગ એરબેઝ, જે 3 મોટી સિટીઝમાં પાકિસ્તાનમાં આવેલા છે, આ એરબેઝ પર હુમલો કરવો અને ત્યાં ધડાકા કરવા, એરબેઝને તોડી પાડવા પાકિસ્તાન માટે કેટલો મોટો ફટકો કહી શકાય? જી નિધિજી, આપે બહુ સરસ સવાલ પૂછ્યો છે. ભારત દ્વારા પણ વળતો હુમલો કરવામાં આવી રહ્યું છે અને ફરી પાછું બહુ જવાબદારીપૂર્વક આપણે આપણી ચેનલ ઝી 24 કલાકના માધ્યમથી નિધિજી બધા દર્શકોને કહીએ કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હુમલા અને એના કારણે જે ગાઈડલાઇન્સ આપવામાં આવે કે સેફ સ્થળે રહેવું, ઘરની અંદર રહેવું, તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આપણી સેના મુસ્તૈદ છે, એ તૈયાર છે. એમના એટેક્સને ખાડી નાખવા માટે આપણી એર ડિફેન્સ સિસ્ટમ કામે લાગેલી છે અને એમની મિસાઇલોને, એમના ડ્રોન્સને આપણે હવામાં જ આંતરી રહ્યા છીએ અને બહુ જ ઓછું જોખમ આપણી જમીની ઉપર જમીન ધરાતળ પર આવવા દેશું. એ સિવાય આપણે જે એરબેઝ ઉપર વાત કરી, યસ, ભારતે બહુ જ મોટો પ્રહાર પાકિસ્તાનના એરબેઝીસ ઉપર કર્યો છે અને કોઈ પણ એરબેઝ ઉપર હુમલો કરવો એના બહુ જ મોટા, ગહેરા અને ભીષણ પ્રત્યાઘાતોનો સામનો જે તે દેશે કરવો પડતો હોય છે. કોઈ પણ એરબેઝ ઉપર એક સમયે મિનિમમ 1 થી 2 સ્ક્વોડ્રન, એટલે કે ડઝન ભરથી વધારે, 2 ડઝન જેટલા ફાઇટર પ્લેન્સ ત્યાં સ્થિત હોય છે. એરબેઝ ઉપરનો અટેક એટલે આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએ રહેલા એરક્રાફ્ટ, ફાઇટર જેટ્સ ઉપર હુમલો કરી અને તેમને ઉડી ન શકે તેવી સ્થિતિમાં મૂકી દેવા માટેની ક્ષમતા આ અટેકમાં હોય. ચલો માની લઈએ કે ઘણી વખત ડિફેન્સિવ સ્ટેપના કારણે આ બધા ફાઇટર એરક્રાફ્ટને જે તે દેશે બંકરમાં રાખ્યા હોય, જમીનની નીચે એક સેફ ઝોન બનાવીને રાખ્યા હોય અથવા હેંગર એટલે કે એક સ્ટોરેજ રૂમ જેવી જગ્યાએ રાખવામાં આવ્યા હોય, તો પણ આ પ્રકારનો એરબેઝ ઉપરનો હુમલો ટાર્ગેટેડ હોય છે. જે તે એરબેઝના રનવે ઉપર તે જે પટ્ટી છે જેના ઉપરથી પ્લેન ટેક ઓફ કરે, તેને એટલું મોટું નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે કે જે કરવાના કારણે પછીથી એ એરબેઝ ઉપર ફાઇટર જેટ્સ, નિધિજી એ પણ આપણે સમજીએ અને આપણા દર્શકો સુધી પહોંચાડીએ કે આ ફાઇટર જેટ્સ હોય છે જે આર્મી અને એરફોર્સ પાસે હોય, એમને બેઝિકલી એરફોર્સ પાસે હોય અને આર્મીના ઇન્સ્ટોલેશનમાંથી એને ઉડાવવા પડતા હોય છે. એરફોર્સના પણ પોતાના એરબેઝીસ ઘણી મોટી સંખ્યામાં હોય. આ એરબેઝીસ ઉપર રખાયેલા ફાઇટર જેટ્સને એક ખરેખર લાંબો રનવેની જરૂર પડતી હોય છે ટેક ઓફ કરવા માટે. આપણા આ પ્રકારના અટેક્સથી જો એ એરબેઝનો રનવે ખતમ કરવામાં આવે તો ભલે ત્યાંના પ્લેન સાબુત હોય, પણ તેમ છતાં ત્યાંથી ટેક ઓફ ન કરી શકવાની હાલતમાં તે આખા એરબેઝ અને ત્યાં રહેલ પ્લેન્સને આપણે ટોટલી નેસ્તો નાબૂદ કરી દીધા હોય તેવું કહી શકાય. બિલકુલથી જયદેવભાઈ, જે રીતે પાકિસ્તાને પોતાનું સ્ટેન્ડ લીધું છે, તેમનું કહેવું છે કે ભારત અમને ઉકસાવી રહ્યું છે યુદ્ધ કરવા માટે, તે માનવા માટે તૈયાર નથી કે તેમણે હુમલો કર્યો છે અને એનો વળતો જવાબ અત્યારે ભારત આપી રહ્યું છે. તે સતત સાંજ પડે, રાત પડે, 8:30 થાય એટલે પોતાની કરતૂતોની શરૂઆત કરી દે છે અને જ્યારે ભારત જવાબ આપે છે ત્યારે વિદેશમાં એ સંદેશ અને મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે કલ્પ્રિટ અમે છીએ, અમારા પર હુમલો કરવામાં આવે છે, અમારા લોકો પર હુમલો કરવામાં આવે છે. આ પરિસ્થિતિની વચ્ચે આંતરરાષ્ટ્રીય રીતે આપણે જોવા જઈએ તો ભારત કેટલું મજબૂત કહી શકાય? ભારત ડેફિનેટલી મજબૂત છે. પાકિસ્તાન પોતાનું નરેટિવ કરવાનો પ્રયત્ન કરે તે પણ યથાયોગ્ય છે. પાકિસ્તાનની સ્થિતિ અત્યારે મરતા ક્યાં ન કરતા તેવી છે અને નિધિજી અત્યારે પાકિસ્તાન જે અટેક્સ કરે છે, આપણે મિલિટરી લીજ, આપણા ઓપરેશન સિંદૂર ને પછી પાકિસ્તાન કેવી રીતે રિસ્પોન્ડ કર્યું છે તેની જ જો આપણે વાત કરીએ તો
પાકિસ્તાન કોઈ પણ રણનીતિ વગર અફરાતફરીમાં ઉતાવળિયા પગલાં લઈને અને અધૂરા પગલાઓ લઈને આ અટેક્સ કરી રહ્યું છે. ભારત એની સામે જે રીતે વળતો પ્રહાર કરી રહ્યું છે તે વળતો પ્રહાર છે તે મજબૂત પણ છે અને સાતત્યપૂર્ણ પણ છે. વિશ્વના ઇતિહાસમાં ક્યાંય પણ જે નવી અર્બન વોરફેર છે એ નવી અર્બન અને જે ડ્રોન વોરફેર છે તેમાં નિધિજી એવું જોવામાં નથી આવ્યું કે માત્ર ડ્રોનો દ્વારા હુમલો થયો. જી, ડ્રોન દ્વારા થયેલા હમલા પછી એ હમલાને બેકઅપ મળે છે એરફોર્સના હમલાથી. એ પછી એ એરફોર્સના હમલાની બાદ રણગાડીઓ એટલે કે ટેન્ક્સ અને આર્મર્ડ પર્સનલ કેરિયર વ્હીકલ્સ, એ પછી બખ્તરબંધ ગાડીઓ સાથે પણ અને આર્ટલરી ગન્સ બોફોર્સ અને એ પ્રકારની તોપ સાથે પણ હુમલો કરવામાં આવે અને પછી ફૂટ સોલ્જર્સ જમીની સૈનિકો જતા હોય છે. આ કરો તો ડ્રોન દ્વારા કરાયેલો હુમલો અથવા મિસાઇલો દ્વારા કરાયેલા હુમલાની ખરી કારગરતા સાબિત થાય. અત્યાર સુધી પાકિસ્તાને એવું કર્યું નથી, પણ ભારત જ્યારે આવી કોઈ પણ પાકિસ્તાની હિમાકતનો જવાબ આપે છે તો એટલો મજબૂતાઈથી જવાબ આપે છે કે આપણે એટલો સ્ટ્રોંગ પંચ મારીએ કે ફરી પાછું એ સેક્ટરમાંથી તો આપણા ઉપર અટેક કરવા માટેની શક્તિઓ તેમની થોડી ક્ષીણ થાય. અને એટલે જ આપણે બહુ સરસ રીતે એનાલિસિસ કરી નિધિજી. તો પહેલા દિવસથી માંડીને આજ સુધી હમલાઓની જે નંબર્સ છે એ આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે. બિલકુલથી અમારી સાથે જોડાવવા અને ખૂબ સરસ માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર જયદેવભાઈ. તો જયદેવભાઈ જોશી જોડાઈ ગયા હતા.